गुड आफ्टरनून विद्यार्थी मित्रों। कौटिल्य विद्यालयना ऑनलाइन विडियो लेक्चर में आप सौનું हार्दिक स्वागत है। ધોરણ 5 વિષય અંગ્રેજી એમાં આપણે લિટલ સ્ટેપ શીખી રહ્યા છીએ। એમાં આપણે 1 થી 9 લિટલ સ્ટેપ જોયા। આજે આપણે આ વિડીયોમાં લિટલ સ્ટેપ 10, 11 અને 12 જોઈશું। લિટલ એટલે નાનું, સ્ટેપ એટલે પગલું। 10, 11 અને 12 એમાં છે પ્રવૃત્તિ પહેલી એક્ટિવિટી 1 રાઇમ। રાઇમ એટલે કે કવિતા। સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ। જુઓ તો કવિતાનું નામ શું છે? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। સ્નેપ એટલે શું થશે? તો કે ચપટી વગાડવી। એન્ડ એટલે અને, ટેપ એટલે ટાપલી મારવી અને એન્ડ એટલે પાછું અને, ક્લેપ એટલે તાળી પાડવી। સ્નેપ એટલે શું થશે? SANP। સ્નેપ એટલે ચપટી વગાડવી। TAP ટેપ એટલે ટાપલી મારવી। હથેળીથી હળવેથી પગ પછાડવું અથવા કોઈને આમ ધીમેથી મારવું એને કહેવાય ટાપલી મારવી। પછી છે ક્લેપ, CLAP ક્લેપ એટલે તાળી પાડવી। કવિતાનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। એમાં જોઈએ આપણે પુટ યોર બુક ઇન્ટુ યોર બોક। પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ। તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો। PUT પુટ એટલે મૂકવું, યોર એટલે તમારું, બુક એટલે કે પુસ્તક, ઇન્ટુ યોર બેગ તમારા દફતરમાં। તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો। પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ। પુટ એટલે મૂકવું, નોટબુક એટલે કે જે તમારી નોટ છે એને કહેવાય નોટબુક, ઇન્ટુ યોર બેગ તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો। સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ। સ્નેપ એટલે હમણાં મેં કીધું શું થાય? સ્નેપ એટલે ચપટી વગાડવી। ફિંગર્સ એટલે આંગળી, તમારી આંગળીથી ચપટી વગાડો અને સ્નેપ 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 ચપટી વગાડો, ચપટી ચપટી। એ ચપટી જે સ્નેપ 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 છે એ અવાજ છે ચપટીનો, એટલે તમારી આંગળીથી ચપટી વગાડો, સ્નેપ સ્નેપ સ્નેપ। પછી છે પુટ ધ ચોક ઓન ધ ટેબલ। પુટ એટલે મૂકવું, ચોક એટલે ચોક, ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર, ચોક ટેબલ પર મૂકો। હેંગ ધ પિક્ચર્સ ઓન યોર વોલ। હેંગ એટલે શું થશે? એટલે લટકાવવું, HANG હેંગ એટલે લટકાવવું, પિક્ચર્સ એટલે કે ચિત્ર, ઓન ધ વોલ, વોલ એટલે WALL વોલ એટલે દિવાલ, ચિત્ર દિવાલ પર લટકાવો। ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ। તમારા પગ વડે હળવેથી, તમારો પગ હળવેથી પછાડો અથવા ટાપલી મારો। તમારો પગ હળવેથી પછાડો અને ટેપ ટેપ ટેપ। ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર। ગો એટલે જવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, નિયર એટલે નજીક, ડોર એટલે કે દરવાજો। જાઓ અને બારણા પાસે ઊભા રહો અથવા તો દરવાજા પાસે ઊભા રહો। ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન। જાઓ અને અંડર એટલે નીચે, ફેન એટલે પંખો, જાઓ અને પંખા નીચે ઊભા રહો। રાઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ। તમારા હાથ ઊંચા કરો, રાઇઝ યોર હેન્ડ એટલે કે હાથ ઊંચા કરો, ક્લેપ 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 એટલે કે તાળી પાડો। તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો। ફરીથી આપણે જોઈએ પુટ યોર બેગ ઇન્ટુ યોર બેગ। પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ। સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ। પુટ ધ ચોક ઓન ધ ટેબલ। હેંગ ધ પિક્ચર્સ ઓન ધ વોલ। ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ। ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર। ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન। રાઇઝ યોર હેન્ડ, ક્લેપ ક્લેપ ક્લેપ। આ બધાનું ગુજરાતી આપણે સાથે જોઈએ। તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો। તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો। ચપટી વગાડો, સ્નેપ સ્નેપ સ્નેપ। ચોક ટેબલ પર મૂકો। ચિત્ર દિવાલ પર લટકાવો। તમારા પગ હળવેથી પછાડો, ટેપ ટેપ ટેપ। જાઓ અને બારણા નીચે ઊભા રહો। જાઓ અને પંખા નીચે ઊભા રહો। તમારા હાથ ઊંચા કરો અને તાળી
પાડો. હવે જોઈએ આગળ છે એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ નંબર 2. ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. વાર્તાનું નામ શું છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. શું છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. ગુજરાતી શું થશે? ધ સ્કાય ઇઝ ફોલિંગ. આભ પડી રહ્યું છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આભ પડી રહ્યું છે. સ્કાય એટલે આકાશ, આભ. ફોલિંગ એટલે કે પડવું. આભ પડી રહ્યું છે અથવા તો આકાશ પડી રહ્યું છે. તો જોઈએ. Once there was a dear little chicken called Chicken Licken. Once there was a dear little chicken called Chicken Licken. એકવાર, once એટલે કે એકવાર, ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. વંશ એટલે કે એકવાર, ચિકન લિકન, ચિકન એટલે કે મરઘીનું બચ્ચું, અને મરઘીના બચ્ચાનું નામ શું? ચિકન લિકન. ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. પછી આગળ જોઈએ. She was hopping about under a big tree when the fell right on her head. She was hopping around under a big tree when a leaf fell down on her head. એટલે કે તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. એ ચિકન લિકન નામનું જે મરઘીનું બચ્ચું છે, મરઘીનું બચ્ચું છે, એ એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. ત્યારે એક પાંદડું બરાબર તેના માથે પડ્યું. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું, તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. ત્યારે જ એમના માથા પર પાંદડું પડ્યું. ઓહ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ. ઓહ નો એટલે કે ના, અરે, ઓહ ના, હાય, આભ પડી રહ્યું છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આભ પડી રહ્યું છે. સેડ ચિકન લિકન. સેડ એટલે કહેવું, આવું ચિકન લિકન કહેવા લાગ્યું. એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન. અને તે દોડવા લાગ્યું. ઓહ, આભ પડી રહ્યું છે, ઓહ, આભ પડી રહ્યું છે. આવું બોલતું ચિકન લિકન દોડવા લાગ્યું. હવે આગળ જોઈએ. બાય એન્ડ બાય શી મીટ હેની પેની. બાય એન્ડ બાય શી મેટ હેની પેની. થોડી વાર પછી તે હેની પેની મળી. થોડી વાર પછી તેને હેની પેની મળી. હવે આપણે આગળ જોઈએ. વાય આર યુ રનિંગ ચિકન લિકન. તો હેની પેનીએ શું કીધું? વાય આર યુ રનિંગ ચિકન લિકન એટલે કે તું શા માટે દોડી રહ્યો છે ચિકન લિકન? તો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આભ પડી રહ્યું છે એન્ડ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. આભ પડી રહ્યું છે અને તેનો નાનો ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. પીસ એટલે કે ટુકડો, PIECE, પીસ એટલે ટુકડો, ફેલ એટલે કે પડવું, રાઈટ એટલે કે બરાબર માય હેડ એટલે કે બરાબર મારા માથા પર પડ્યો. તો હેની પેની શું કહે છે? ઓ સેડ હેની પેની એન્ડ શી ટુ began to run with chicken licken. એટલે ચિકન લિકને કીધું કે આભનો ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. તો હેની બેની બોલી ઓ લંબુ, ઓ બોલે, અને પછી બંને સાથે દોડવા લાગ્યા. ચિકન લિકન તો દોડતો જ હતું, એની સાથે હેની પેની પણ દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધે મીટ કોકી લોકી. કોને મળ્યું? બાય એન્ડ
બાય ધે મીટ કોકી લોકી. થોડી વાર પછી તે કોકી લોકીને મળ્યો. એ બંને દોડતા હતા તો એને કોણ મળ્યું? તો કે કોકી લોકી. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હની બની? વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? તો કોણે પૂછ્યું? આ જે બંને દોડતા જતા હતા તો એને રસ્તામાં મળ્યું કોકી લોકી. તો કોકી લોકીએ પૂછ્યું કે તમે બંને શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? તો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આભ પડી રહ્યું છે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આભ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આભ પડી રહ્યું છે તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ઓ ડિયર સેડ કોકી લોકી એન્ડ હી ટુ બિગન ટુ રન વિથ ધેમ. ઓહ બાપરે, કોકી લોકી બોલ્યું અને એ પણ એમની સાથે દોડવા માંડ્યો. પછી છે બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી. બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી. થોડી વાર પછી તેને ડકી લકી મળી. તો શું થયું હશે? તો કે એ પણ એમની સાથે દોડવા માંડ્યું હશે. તો આપણે જોઈએ શું છે હવે. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. તો કોણે પૂછ્યું તમે કેમ દોડી રહ્યા છો એવું? ચિકન લિકનને હેની પેનીને અને કક્કી લકીને કોણે પૂછ્યું કે તમે દોડી રહ્યા છો? તો આપણે હમણાં જ જોયું કોણ મળ્યું હતું એમને રસ્તામાં? તો આપણે આગળના પેરેગ્રાફમાં જોયું ડકી લકી. પછી છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફીલ રાઇટ ઓન ચિકન્સ હેડ. આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ડિયર મી સેડ ડકી લકી એન્ડ સી ટુ બિગન ટુ રન વિથ ધેમ. ડિયર મી ઓરે ડકી લકી પણ તેની સાથે દોડવા લાગ્યું. ઓરે એવું બોલીને ડકી લકી પણ તેમની સાથે દોડવા લાગ્યું. પછી જો ચિત્રમાં દેખાય છે બધા દોડે છે એવું. તો કે બાય એન્ડ બાય ધ મીટ કોને મળે છે? બાય એન્ડ બાય મીટ ગુસી પૂસી. કોને મળે છે? ગુસી પૂસીને. તો વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની ડકી લકી. તો ગુસી પૂસી પૂછે છે તમે બધા કેમ દોડી રહ્યા છો? પછી બધાના નામ લે છે ચિકન લિકન, હની બની, ડકી લકી. પછી જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. તો પછી જવાબ આપે છે કે આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના બરાબર માથા પર પડ્યો છે. વાય આર યુ રનિંગ પછી આગળ છે વેન ગુસી પૂસી હર્ડ ધીસ શી બિગન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેટ અ વર્ડ. જ્યારે ગુસી પૂસી આ સાંભળ્યું તો તે પણ આ શબ્દો બોલ્યા વગર એમની સાથે દોડવા માંડી. જ્યારે ચિકન લિકને કીધું કે મારા માથા પર એક આભનો ટુકડો પડ્યો છે, આભ પડી રહ્યું છે, આ સાંભળીને ગુસી પૂસી પણ એમની સાથે કંઈ બોલ્યા વગર દોડવા માંડી. હવે આગળ જોઈએ. બાય એન્ડ બાય ધે મીટ અ લાયન. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. તો બધા દોડતા દોડતા જતા હતા તો રસ્તામાં એમને સિંહ મળ્યો. તો સિંહે પૂછ્યું વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુસી પૂસી. તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની
કોકી લોકી, ડકી લકી અને ગુસી પૂસી. આવું કોણે પૂછ્યું? સિંહે પૂછ્યું. તમે બધા કેમ દોડી રહ્યા છો? તો જવાબ આપ્યો, ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન હેડ. આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. તો લાયન કહે છે, સિંહ કહે છે, શો મી વેર ઇટ ઇઝ. ધ લાયન આસ્ક. મને બતાવો તે ક્યાં છે? સિંહે કહ્યું. તમને બધાને દેખાય છે સ્ક્રીન પર? કઈ લીટી આપણે પહોંચ્યા છીએ? તો કે શો મી વેર ઇઝ ઇટ. લાયન આસ્ક. મને બતાવો તે ક્યાં છે. પછી આગળ છે ચિકન લિકન ટોક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગયો. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગયો. ધેર વન મિનરાઈ લીવ્સ. ત્યાં ઘણા સૂકા પાંદડા પડ્યા હતા. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. ત્યાં ઘણા સૂકા પાંદડા પડ્યા હતા. વેર ઇઝ યોર સ્કાય. ધ લાયન આસ્ક. સિંહે પૂછ્યું, તારું આબ ક્યાં છે? વેર ઇઝ યોર સ્કાય. તારું આબ ક્યાં છે? સિંહે પૂછ્યું. તો ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગોસી પૂસી લાફ્ડ. દેખાય છે તમને અહીંયા નીચે? સિંહે પૂછ્યું, વેર ઇઝ યોર સ્કાય. લાયન આસ્ક. તારું આકાશ ક્યાં છે? તો ચિકન લિકન, હની પની, લોકી ડકી લકી, કોકી લોકી અને ગોસી પૂસી લાફ. હેની પેની, કોકી લોકી, ડકી લકી બધા જ હસી પડ્યા. જ્યારે સિંહે પૂછ્યું આભ ક્યાં છે, ત્યારે બધા જ સાથે હસી પડ્યા. હવે આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 3, જે તમારે કરવાની નથી. અને એની નીચે છે, આ વાર્તામાંથી તમને ગમતા પાત્રનું ચિત્ર અહીં દોરો અને તેમાં રંગ પૂરો. તો તમને જે પાત્ર ગમ્યું હોય, મતલબ તમને જે પ્રાણી પક્ષી ગમતું હોય એનું ચિત્ર તમારે આ બોક્સમાં દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. હવે આપણે જોઈએ આઈડિયલ, એમાં લિટલ સ્ટેપ 10, 11 અને 12 જોઈએ. તો અંગ્રેજી આઈડિયલમાં ચેપ્ટર 4 લિટલ સ્ટેપ 10, 11 અને 12, નાનું પગલું 10, 11 અને 12. એમાં આપણે હમણાં જ પાઠ્યપુસ્તકમાં જોયું રાઇમ, સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. એના સ્પેલિંગ આપેલા છે જે તમને સ્ક્રીન પર દેખાય છે, અને એનું નીચે એમનું અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી આપેલું છે. દેખાય છે આ બધાને? આ બધું તમારે, આજે મેં ચોરસ બોક્સ કરી દીધું છે, એ તમારે તમારી અંગ્રેજીની બુકમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? તો કે અંગ્રેજીની નોટમાં. પછી હવે જોઈએ આગળ. તો એના પહેલાં આપણે ફરી એક વખત જે રાઇમ છે, કવિતા છે, એ વાંચી લઈએ. પુટ યોર બેગ ઇન્ટુ યોર બેગ. તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. તમારી નોટ તમારા દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર, સ્નેપ સ્નેપ સ્નેપ. ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર્સ ઓન ધ વોલ. ચિત્ર દિવાલ પર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. તમારો પગ હળવેથી પછાડો અને ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટે નિયર ધ ડોર. જાઓ અને બારણા પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. જાઓ અને પંખા નીચે ઊભા રહો. રાઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તમારો હાથ ઊંચો કરો અને તાળી પાડો. આપણે હમણાં જ પાઠ્યપુસ્તકમાં જોયું. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1. રીડ ધ પોયમ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કવિતા વાંચો અને ખાલી જગ્યા પૂરો. એમાં આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા છે, પુટ યોર ખાલી જગ્યા ઇન્ટુ યોર બુક.
સોરી ઇન્ટુ યોર બેગ. તો આપણી કવિતાની પહેલી જ લીટી છે પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. તો તમારે બધાએ લખવાનું છે બુક. શું લખવાનું છે? પછી આપેલી છે બીજી ખાલી જગ્યા પુટ યોર નોટબુક ઇન્ટુ યોર ખાલી જગ્યા. તો આપણા કાવ્યની બીજી લીટી છે પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. ત્રીજું છે ખાલી જગ્યા યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તો શું આવશે? ચપટી વગાડો. સ્નેપ એટલે કે તમારી આંગળીથી ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. તો તમારે લખવાનું આપણા કાવ્યની ત્રીજી લીટી સ્નેપ યોર ફિંગર એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. પછી ચોથું છે પુટ ધ ખાલી જગ્યા ઓન ધ ટેબલ. તો ટેબલ પર શું મૂકવાનું હતું? તો કે ચોક. તો આપણે લખીશું પુટ ધ ચોક CHALK પુટ ધ ચોક ઓન ધ ટેબલ. એવી જ રીતે છે પાંચમું હેંગ ધ ખાલી જગ્યા ઓન ધ વોલ. તો દિવાલ પર શું લટકાવ્યું હતું? તો કે પિક્ચર્સ ચિત્ર. તો આપણે લખીશું PICTURE હેંગ ધ પિક્ચર્સ ઓન ધ વોલ. દિવાલ પર ચિત્ર લટકાવો. હવે જોઈએ આપણે આગળ છઠ્ઠી ખાલી જગ્યા જે બાજુના પેજ પર આપણને આપેલી છે ખાલી જગ્યા નંબર 6 ટેપ યોર ખાલી જગ્યા એન્ડ ટેપ ટેપ ટેપ. તો તમારે તમારો પગ પછાડવાનો છે. આપણે આગળ જોયું કાવ્યમાં રાઇમમાં ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. હળવેથી તમારો પગ પછાડો અને ટેપ ટેપ ટેપ. તો તમારે લખવાનું ફીટ. ફીટ એટલે શું થશે? પગ. પછી છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા નિયર ધ ડોર. તો આગળની લીટીમાં શું છે? ગો એન્ડ સ્ટેન્ડ. જાઓ અને ઊભા રહો. ક્યાં ઊભું રહેવાનું છે? નિયર ધ ડોર દરવાજાની પાસે. પછી આઠમું છે ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ખાલી જગ્યા. જઈ અને ક્યાં ઊભું રહેવાનું છે? આપણી કાવ્ય રાઇમની જે છેલ્લેથી બીજી લીટી છે એમાં જોઈએ ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. ફેન એટલે શું? તો કે પંખો. જાઓ અને પંખા નીચે ઊભા રહો. પછી છે નવમું ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા યોર. પછી છે પછી ખાલી જગ્યા એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તો હાથ ઊંચા કરો અને તાળી પાડો. એવી આપણા રાઇમની છેલ્લી લીટી છે. તો આપણે લખીશું રાઇઝ યોર હેન્ડ RAIS રાઇઝ યોર આપેલું છે બીજી ખાલી જગ્યામાં HANDS હેન્ડ્સ એન્ડ ટેપ ટેપ ટેપ. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. પછી છે આગળ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફેલિંગ. વાર્તા છે આભ પડી રહ્યું છે. દેખાય છે બધાને વાર્તા? એ વાર્તાના સૌથી ઉપર સ્પેલિંગ આપેલા છે અને નીચે એનું ભાષાંતર આપેલું છે. તો આ વાર્તાના જે સ્પેલિંગ છે ને દેખાય છે બધાને? આ સ્પેલિંગ અને એની નીચે આ ભાષાંતર ગુજરાતી અંગ્રેજી ઉચ્ચાર એ જે ભાષાંતર છે એ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે. જુઓ તો પેજ નંબર 27 પરના જે સ્પેલિંગ છે એની નીચે જ ભાષાંતર છે અને પેજ નંબર 28 પર પણ ભાષાંતર છે એ તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ધ સ્કાય ઇઝ ફોલિંગ આભ પડી રહ્યું છે. વાર્તા વાંચો અને પ્રશ્નના જવાબ આપો. તો આપણે હમણાં જ આપણે જોઈ વાર્તા. આપણે ફરી વખત એમનું ભાષાંતર જોઈ લઈએ. તો જોઈએ વન ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. શી વોઝ હોપિંગ અરાઉન્ડ અંડર અ બિગ ટ્રી વેન અ ફ્લીફ ફેલ રાઇટ ઓન હર હેડ. તે મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે જ તેના પર પાંદડું પડ્યું. બરાબર તેના માથા પર પાંદડું પડ્યું. તો એ ઓહ નો ધ સ્કાય ઇઝ અ ફોલિંગ સેડ ચિકન લિકન
and she started to run. Oh hi no, oh no, આભ પડી રહ્યું છે, ચિકન લિકન બોલ્યું અને દોડવા લાગ્યું. By and by she met હેની પેની. થોડી વાર પછી તેને હેની પેની મળી. તો એની પેનીએ કહ્યું, વાય આર યુ રનિંગ ચિકન લિકન? તું શા માટે દોડી રહે છે ચિકન લિકન? તો જવાબ આપ્યો ચિકન લિકને, ધ સ્કાય ઇઝ અ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. આભ પડી રહ્યું છે અને તેનો નાનો ટુકડો બરાબર મારા માથા પર પડ્યો છે. Oh, said Henny Penny and she to began to run with Chicken Licken. Oh, એમ કહીને હેની પેની પણ ચિકન લિકનની સાથે દોડવા માંડ્યો. પછી છે બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી. થોડી વાર પછી તે કોકી લોકીને બંને મળ્યા. તો બંને દોડતા હતા તો કોકી લોકીએ પૂછ્યું, વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની? તમે બંને શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની? તો જવાબ આપે છે હેની પેની કે ધ સ્કાય ઇઝ ઓફ ફેલિંગ અ પીસ ઓફ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. Oh dear, said Cocky Loki, and he too began to run with them. ઓહ બાપરે, એમ કહીને કોકી લોકી પણ એ બંનેની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી. થોડી વાર પછી તે ડકી લકીને મળે છે. તો ત્રણેયને દોડતા જોઈને ડકી લકી પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી? તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન, હેની પેની અને કોકી લોકી? તો જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ અ ફેલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. Dear me, said Ducky Lucky, and she too began to run with them. ઓરે ઓરે ડકી લકી, એવું બોલીને તેમની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધે મીટ ગુસી પૂસી. થોડી વાર પછી તેમને ગુસી પૂસી મળે છે. તો ગુસી પૂસી બધાને દોડતા જોઈને પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી? તમે શા માટે દોડી રહ્યા છો? તો જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ અ ફોલિંગ. તો ગુસી પૂસીએ પૂછ્યું કે તમે બધા શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન, હેની પેની, કોકી લોકી અને ડકી લકી? તો જવાબ આપ્યો, ધ સ્કાય ઇઝ અ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન હેડ. આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. When Goosey Poosey heard this, she began to run with them, said a word. જ્યારે ગુસી પૂસી આ સાંભળીને તે પણ એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ ધ લાયન. થોડીવાર પછી તેમને સિંહ મળ્યો. તો સિંહે પણ પૂછ્યું, તમે બધા શા માટે દોડી રહ્યા છો? વાય આર યુ રનિંગ? પછી બધાના નામ લે છે. પછી આપણે જોઈએ આગળ. તો જવાબ આપે છે કે આભ પડી રહ્યું છે, તેનો નાનો ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. આ સાંભળીને સિંહ શું કહે છે કે શો મી વેર ઇઝ ધેટ ધ લાયન આસ્ક. મને બતાવો કે તે ક્યાં છે? સિંહે પૂછ્યું. તો ચિકન લિકન took them to the tree. ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ આવી. There were many dry leaves. લીવ્સ એટલે કે પાંદડા. ત્યાં ઘણા બધા સૂકા પાંદડા પડ્યા હતા. Where is your sky? The lion asked. તારું આભ ક્યાં છે? સિંહે પૂછ્યું. આ સાંભળીને હેની પેની, ટોકી લોકી, ગુસી પૂસી લાફ્ટ. બધા હસવા લાગ્યા. કોણ કોણ હસવા લાગ્યું? તો કે હેની પેની, ડોકી લોકી, કોકી લોકી, ડકી લકી, ગુસી પૂસી, આ બધા જ
હસવા લાગ્યા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ અ ફોલિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધ સ્કાય ઇઝ ફેલિંગ. આભ પડી રહ્યું છે વાર્તા સાંભળો અને પ્રશ્નના જવાબ આપો. વોટ ઇઝ ધ નેમ ઓફ ચિકન? મરઘીના બચ્ચાનું નામ શું છે? તો કે ધ નેમ ઓફ ચિકન ઇઝ ચિકન લિકન. તમારે લખવાનું મરઘીના બચ્ચાનું નામ ચિકન લિકન છે. બીજું છે ધ ચિકન વોઝ હોપિંગ અબાઉટ અંડર અ, તો કે ખાલી જગ્યા. ચિકન લિકન ક્યાં કૂદાકૂદ કરી રહ્યું હતું? શેની નીચે? તો એક બિગ ટ્રી. તો લખીશું આપણે ચિકન લિકન એક મોટા વૃક્ષ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. લખીશું BIG બિગ TREE અ બિગ ટ્રી. એવી જ રીતે ત્રીજું ખાલી જગ્યા ફેલ રાઇટ ઓન ધ ચિકન્સ હેડ. કૌંસમાં છે લીફ અને સ્ટોન. તો ચિકન લિકનના માથા પર શું પડ્યું હતું? તો કે પાંદડું પડ્યું હતું. તો આપણે લખીશું લીફ LEAF. પછી છે ચોથો ચિકન લિકન હેડ સ્ટાર્ટ રનિંગ. વોટ ડીડ શી થિંક? ચિકન લિકન શું વિચારીને દોડવા માંડ્યું? તો ચિકન લિકને વિચાર્યું ચિકન લિકન ધોસ ધેટ ધ સ્કાય વોઝ ફેલિંગ. ચિકન લિકને થયું કે આભ પડી રહ્યું છે વિચારીને તે દોડવા લાગ્યું. પાંચમું છે હુ મીટ ચિકન લિકન ફર્સ્ટ. તો ચિકન લિકન જ્યારે દોડવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલું એને કોણ મળ્યું હતું? તો કે હેની પેની. તો આપણે લખીશું હેની પેની. છઠ્ઠું છે હુ સેડ ધીસ લાઇન ધ સ્કાય ઇઝ અ ફોલિંગ એન્ડ પીસ ઓફ ધ ફેલ રાઇટ ઓન માય હેડ. આ વાક્ય કોણ બોલે છે? આભ પડી રહ્યું છે અને એનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે ચિકન લિકન સેડ ધીસ લાઇન. ચિકન લિકન આ વાક્ય બોલે છે. જવાબમાં તમને દેખાય છે ચિકન લિકન સેડ ધીસ લાઇન. એવી જ રીતે સાતમું ગીવ ધ પાસ્ટ ફ્રોમ ટુ મીટ. મીટ જે શબ્દ MEET એનું ભૂતકાળ શું થશે? તો કે MET મીટ. પછી આઠમું હુ મેટ ચિકન લિકન એન્ડ હેની પેની. ચિકન લિકન અને હેની પેનીને કોણ મળ્યું? તો કે કોણ મળ્યું? તો કે કોકી લોકી. કોણ મળ્યું? કોકી લોકી. એવી જ રીતે નવમું ઓ ડિયર હુ સેડ ધીસ લાઇન? ઓ ડિયર આ વાક્ય કોણ બોલ્યું હતું? વિચારો તો કોણે બોલ્યું હતું આ વાક્ય? તો કે કોકી લોકીએ. તો લખવાનું કોકી લોકી સેડ ધીસ લાઇન. પછી 10મું રાઇટ ધ પાસ્ટ ફ્રોમ ધ બિગન. જવાબમાં આવશે બિગન BEGAN બિગન. એવી જ રીતે આગળ 11મું જોઈએ રાઇટ ધ પાસ ફ્રોમ બિગન. એ તો થઈ ગયું. 11મું ધે સેડ ધ સ્કાય ઇઝ ખાલી જગ્યા. ધે સે તેણે કહ્યું ધ સ્કાય ઇઝ અ ફોલિંગ. ફોલિંગ એટલે કે આભ પડી રહ્યું છે. તો લખવાનું FALLING. ફોલિંગ એટલે કે પડી રહ્યું છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 12. વોટ ડીડ ડકી લકી આસ્ક ટુ ધેર હુ વેર રનિંગ? તો ડકી લકી આસ્ક વાય આર યુ રનિંગ ચિકન લિકન હની પેની એન્ડ કોકી લોકી. પછી આગળ છે ત્રીજું ગીવ ધ પાસ્ટ ફ્રોમ ધ હિયરનું ભૂતકાળનું રૂપ. તો હિયર્ડ HEARD હિયર્ડ. નેમ ઓલ ધ એનિમલ્સ હુ વેર રનિંગ. જે બધા પ્રાણીઓ જે બધા દોડી રહ્યા હતા એમના બધાના નામ લખો. તો ચિકન લિકનનું નામ ચિકન, ડકી લકીનું ડક, હેની બેનીનું હેન,
કોકી લોકીનું કોક, પછી છે ગુસી પૂસીનું ગુસી. આ બધા પ્રાણીઓના નામ છે જે તમારે બધાએ લખવાના છે. પછી છે 15મું, ગોસી પોસી began to run without saying a ખાલી જગ્યા. તો શું થશે? ગુસી પૂસીએ જ્યારે સાંભળ્યું કે આકાશ પડી રહ્યું છે તો તે એક પણ શબ્દ બોલ્યા વગર દોડવા માંડ્યું હતું. તો લખવાનું ગોસી પૂસી began to run without saying a word. WOARD તમારે આ ખાલી જગ્યામાં લખવાનું WORD વર્ડ એટલે કે શબ્દ. ગુસી પૂસી એક પણ શબ્દ બોલ્યા વગર દોડવા માંડ્યું. રાઇટ પાસ્ટ ફ્રોમ ધ ફેલ. જે ફેલ શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું છે. ફોલ એટલે શું થશે? પડવું. તો એનું ભૂતકાળનું થશે FELL ફેલ. પછી 17મું, ધે ઓલ મીટ ધ લાયન while running always from failing ask. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો આપણે જોઈએ. આગળ છે 18મું, હેની પેની કુકી અને પછી ખાલી જગ્યા છે. તો કોકીની સાથે શું આવે છે? હેનીની સાથે પેની શબ્દ છે તો કોકીની સાથે શું આવશે? લોકી. LOCKY કોકી લોકી. પછી 19મું, વોટ ડીડ ધ લાયન આસ્ક ધ ચિકન લિકન. તો કે ધ લાયન આસ્ક વેર ઇઝ યોર સ્કાય. ચિકન લિકનને સિંહે ચિકન લિકનને શું પૂછ્યું? તો કે સિંહે પૂછ્યું કે તારું આભ ક્યાં છે? ધ લાયન આસ્ક વેર ઇઝ યોર સ્કાય. એવી જ રીતે આગળ છે 20મો સવાલ, ખાલી જગ્યા. took them to the tree. took them the tree. તો ઝાડ પાસે કોણ લઈ ગયું હતું? જ્યારે સિંહે પૂછ્યું કે ક્યાં છે, મને બતાવો ક્યાં આભ પડ્યું છે, તો એ ચિકન લિકન તેમને ઝાડ પાસે લઈ ગયું હતું. તો ખાલી જગ્યામાં આવશે ચિકન લિકન. તમારા ઓપ્શનમાં જે એ ઓપ્શન છે એમાં છે ચિકન લિકન. ચિકન લિકન ટોક ધેમ ટુ ધ ટ્રી. જોઈએ આગળ 21મો સવાલ, વોટ વોઝ ધેર અંડર ધ ટ્રી. તો ધેર વેર મેની ડ્રાય લીવ્સ અંડર ધ ટ્રી. તો ઝાડની નીચે શું પડ્યું હતું? તો કે ઘણા બધા સુકાયેલા પાંદડાઓ પડ્યા હતા. એવી જ રીતે 22મો સવાલ, who laughed in the end. વાર્તાના અંતમાં કોણ હસવા લાગ્યું? તો કે હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુસી પૂસી laughed in the end. વાર્તાના અંતમાં આ બધા જ હસવા લાગ્યા હતા. What do we learn from his story? From this story we learn that we should never follow anyone blind. કોઈના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. કોઈનું આંધળું અનુકરણ કરવું જોઈએ નહીં. એવી જ રીતે છે પ્રશ્ન નંબર 3, સમ સેન્ટેન્સ એન્ડ પેરેગ્રાફ્સ આર રિપીટ ઇન ધ સ્ટોરી. રાઇટ મેની ટાઈમ ધે આર રિપીટ. આ વાર્તામાં કેટલા વાક્યો અને શબ્દ સમૂહો વારંવાર આવે છે તે કેટલી વાર આવ્યા છે તે લખો. તો એમાં છે પહેલું, ધ સ્કાય ઇઝ ફોલિંગ. આ વાક્ય કેટલી વખત આવ્યું છે તે તમારે ગણીને લખવાનું છે. પછી છે બાય એન્ડ બાય. આ વાક્ય કેટલી વખત આવ્યું છે વાર્તામાં? તો કે 5 વખત. તો તમારે લખવાનું 5. પછી ત્રીજું છે વાય આર યુ રનિંગ. આ વાક્ય કેટલી વખત આવ્યું છે વાર્તામાં? એ તમારે ગણવાનું છે અને લખવાનું છે. આ વાક્ય વાર્તામાં 5 વખત આવેલું છે એટલે લખવાનું 5. A piece of it fell right on Chicken Licon's head. આ વાક્ય વાર્તામાં કેટલી વખત છે? તો કે 4 વખત. તો તમારે ટેક્સ્ટબુક જે છે પાઠ્યપુસ્તક એમાં ગણવાનું છે અને પછી આ પ્રશ્નના જવાબ લખવાના છે. સીધા ઉતારો કરવાનો નથી. પ્રશ્ન નંબર 4, રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાર્તા વાંચો અને ખાલી જગ્યા પૂરો. તમને દેખાય છે બધાને ખાલી જગ્યા? ઓકે. વન્સ ધેર વોઝ ડિયર, ખાલી જગ્યા, ચિકન કોલ્ડ ચિકન લિકન. તો ડિયર પછી આપણી વાર્તાની જે પહેલી જ લીટી છે એમાં જોઈએ તો શું છે?
વન્સ ધેર વેર અ ડિયર લિટલ ચિકન લિકલ કોલ્ડ ચિકન લિકલ. એકવાર એક નાનું વહાલું મરઘીનું બચ્ચું જેનું નામ શું છે? ચિકન લિકન. એવું છે આ પહેલું વાક્ય. તો આપણે લખીશું ખાલી જગ્યામાં લિટલ. મરઘીનું બચ્ચું મોટું હતું કે નાનું? તો કે નાનું, એટલે લખીશું લિટલ, LITTLE. ધ સ્કાય ખાલી જગ્યા ઇઝ ફોલિંગ સેડ ચિકન લિકન. ચિકન લિકન વાક્ય બોલે છે કે ખાલી જગ્યા શું પડી રહ્યું છે? તો કે પાંદડું કે આકાશ? તો કે આકાશ. ચિકન લિકન જે વાક્ય બોલ્યું એમાં આભ પડી રહ્યું છે, સ્કાય પડી રહ્યું છે, એટલે લખીશું SKY. સ્કાય એટલે આભ અથવા આકાશ. શ્રી ખાલી જગ્યા શ્રી મીટ ખાલી જગ્યા પેની. તો નામ હેની પેની એક આખું નામ છે. તો આમાં આપણને ખાલી પેની આપેલું છે, તો લખીશું આપણે એમનું પૂરું નામ હેની પેની, HENNY હેની. પછી ચોથું, વાય આર યુ ખાલી જગ્યા ચિકન લિકન. વાય આર યુ ફોલિંગ કે રનિંગ? બધા શા માટે દોડી રહ્યા હતા? આ વાક્ય વારંવાર પૂછવામાં આવ્યું હતું કે શા, એટલે લખીશું RUNNING. વાય આર યુ રનિંગ ચિકન લિકન? તું શા માટે દોડે છે ચિકન લિકન? પછી છે પાંચમું, શો મી વેર ઇઝ ઇટ ધ લાયન ધ ખાલી જગ્યા આસ્ક. ક્યાં છે તારું આભ? એ મને બતાવ. આ વાક્ય કોણ બોલ્યું હતું? લાયન કે ટાઈગર? તો કે લાયન. તો લખીશું LION. આ વાક્ય લાયન બોલ્યું હતું એટલે લખીશું લાયન. આ વિડીયોમાં આટલું જ. હવે આગળના પેજ નંબર 31 આપણે આગળના વિડીયોમાં જોઈશું.